હેલો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરશું દરબાર ભાણાવાળા અને મોચી સાથે બનેલી ઘટના વિશેની વાત। જેતપુર દરબાર ભાણાવાળાની ઘોડાહારમાં એક જોઈને એક ભૂલી એવા 36 જાતના ઘોડા હતા। દરબાર ભાણવાળાને ઘોડાનો ભારે શોખ હતો। સવારના પોરમાં ઉઠતા વેદ હાથમાં દાંતણ લઈને પહેલા વહેલું ઘોડાહારમાં જ જવાનું। એક એક ઘોડા પાસે જઈને એની ખબર પૂછવાની, માથે હાથ ફેરવવાનો અને તાલીમ આપવાની, માલિશ કરાવી રાતબ ચંદી આપવાની અને સાંજે એ ઘાસની પથારી પણ સામે ઊભા રહીને કરાવવા સુધીનું દરેક કાર્ય જાત દેખરેખ નીચે થતું। દરબાર ભાણવાળાને ઘોડાનો આવો શોખ છે એવી નામના સાંભળી કચ્છ અંજાર ગામનો એ ગોવિંદા નામે એક કસબી મોચી શેવટી તૈયાર કરીને જેતપુર ગામે આવ્યો। આ વખતે જેતપુરમાં 12 ડેલીઓ, આ બધા ભાયા તો મોટા ભાગદારની ડેલી આવીને બેઠા છે। કાવા કહુંબા લઈ ફૂલઝરિયા હોકાની ગૂંટો લેતા એ વાતોના જકોળ બોલાવે છે। ત્યાં ગોવિંદો આવ્યો। ડાયરાને રામ રામ કરીને વીટેલ કપડામાંથી શેવટી બહાર કાઢીને હળૂકથી સામે મૂકી। ત્યાં તો અંધારા ઓરડામાં દીવા પ્રગટાવીને બિલોરી કાચનું ઝુમર નીચે મૂક્યું હોય નહીં એમ ચારેય બાજુ જળા જળા થતું અજવાળું પથરાઈ ગયું। બધા દરબારો તો ખુશ થઈ ગયા। આંખનું મટકું માર્યા વિના એક ધ્યાને જોઈ રહ્યા। વારા ફરતી વખાણ કરવા લાગ્યા। વાહ શેવટી, વાહ તારી કારીગરી, વાહ ગોવિંદા, વાહ તે તો ખગવાળી છે। આજ દિવસ સુધી આવી શેવટી જોવા મળી જ નથી। ધન્ય છે તારા કસબને। ગોવિંદે પણ આ શેવટી બનાવવામાં જેટલી જાણતો હતો એટલી કરામત ઠાલવી નાખી છે। મખમલના ગલેપ ઉપર સોનેરી તારના બખિયા ભર્યા છે। તે જાણે સોનાની સાંકળીનો એ અઠીંગો કેમ ચોડી દીધો હોય નહીં। જેમ જોઈએ એમ મોર, પોપટ, ફૂલ, વેલ્યુનું ભરત ભરીને ચિત્રો પાડ્યા છે। ચારેય ખૂણે ઝૂલતા કુમતા એમાં ઝીણી ઝીણી ઘૂઘર્યું, પ્રમાણમાં નહીં મોટી, નહીં નાની, નહીં સાંકડી, નહીં પહોળી, અસલ કાઠિયાવાડી। ઘોડાની પીઠ પર માંડતા ચપોચપ ચોંટી જાય એવી, હાથમાં લેતા સુખડના જેવી સુવાસ મહેકી ઉઠે। ટૂંકામાં સવારી કરીને જિંદગીનો લાવો લેવા જેવી આ શેવટી છે। દરબારે પૂછ્યું, ગોવિંદા બોલ, શું કિંમત આપું? આ ઘરેણા જેવી શેવટી જોઈને સૌ દરબારોને લેવાની ઈચ્છા થઈ, પણ મોટેરા ભાગદારની ઈચ્છા હોય ત્યાં સુધી બોલાય નહીં। આ મન્યા રાખવી જોઈએ બાપુ, આપની પાસે કિંમત ન થાય। આમ તો કદરદાન રાજવી છું, મને ઓછું નહીં આપો। રાજી થઈને જે આપશો તે લઈ લઈશ। તમે મારા કસબની કદર કરી છે એ મારે મને મોટી વાત છે। ગોવિંદા એમ ન થાય, તું રાજી થઈને કહે તે આપું। ના બાપુ, હું ન બોલું। આમ હાના ખેંચતાણ ચાલે છે। દરબારે કહ્યું, ગોવિંદા હું મારી મરજી પડે તે આપીશ, પણ તે મનમાં કેટલા રૂપિયા ધાર્યા હતા તે વાત કર। ન કરતો તું માનતો હોય તેના સમ છે। એટલે ગોવિંદે કહ્યું, બાપુ મેં તો એમ ધારેલ કે બાપુ 200 રૂપિયા આપે તો મારી કળાની કદર કરી કહેવાય, પછી આપને જે ઠીક લાગે તે। દરબારે ગોવિંદા મોચીને એ 250 રૂપિયા રોકડા અને પોશાકમાં એક વાઘડી આપી। ગોવિંદો તો ખુશ ખુશ થઈ ગયો। 2 દિવસ રોકાણો ને પછી રજા માગી। દરબાર ભાણવાળે કહી રાખેલ કે તું ઘરે જા ત્યારે મને મળતો જજે। એટલે ભાણવાળાની ડેલીએ આવ્યો। દરબારે બોલાવીને એક શેવટીની વર્ગી આપતા કહ્યું, ગોવિંદા શેવટી મારી આંખમાં ખૂતી ગઈ છે। જેમ બને એમ વેલાસર એક શેવટી મને પોગાડવાની છે। તું તૈયાર કરવા માંડ અને જો જેટલી જાણતો હોય એટલી કારીગરી વાપરવાની છે। કિંમત માટે જરા પણ મૂંઝાઈશમાં। ભલે બાપુ, પણ રાતથી કામ કરું તાઈ 6 મહિના તો લાગવાના, કાંઈ વાંધો નહીં, પણ પોગાડવાની જરૂર છે એ ન ભૂલતો। અરે બાપુ, એ કાંઈ ભૂલાય? એમ કહીને ગોવિંદો રવાના થયો। ગોવિંદો અંજારમાં આવીને શેવટીને કામે લાગી ગયો। એક ધારો 6 મહિના સુધી મંડાઈ ગયો, પણ દિલનો રંગ રેડીને બનાવી, વર્ણન કર્યું જાય નહીં એવી બની। માણસ માતર જોઈને થંભી જાય છે। એક જીભે બોલી ઉઠે છે, વાહ શેવટી વાહ, ધન્ય છે તારા કસબને। ગોવિંદાનું મન માન્યું ક્યાં સુધી કારીગરી કરીને હતી એટલી ઠાંસી ઠાંસીને ભરી દીધી છે। શેવટી તૈયાર કરી લાલ મદ્રાસીની બેવનમાં વીટીને ગોવિંદો જેતપુરને માર્ગે રવાના થયો।
અહીં ભાણવાળાની ઉદારતાએ તો ઉપાડો લીધો કે કુટુંબમાં ખટપટના જાળા બાજી ગયા. ભાઈઓ, ભત્રીજા, મામા, મોસાળ, શાળા બનેવીએ ભેળા થઈને સાવજને સ્વીકારી લીધો છે. કોઈ આવે એને મળવા દેતા નથી. બાપુને ઠીક નથી, હમણાં ગાંડાઈ વધી ગઈ છે, જેને તેને ગાળું કાઢે છે, કોઈને મળતા નથી. એવી વાતો કરીને પાછા વાળી દે. ગોવિંદો છેવટી લઈને ભાણવાળાની ડેલીએ આવ્યો. પણ કોણ ભાણવાળો ને કોણ ગોવિંદો? કોઈ ઊભવા દેતું નથી. ગોવિંદે ખૂબ કાગારોળ કરી દે કે મને એક વખત બાપુના દર્શન તો કરાવો. ભલે ગાળું કાઢે, ભલે મને મારે, પણ પાસે લઈ તો જાઓ. ગોવિંદાની આજીજી કોઈએ સાંભળી નહીં ને ડેલીએથી તગડી મૂક્યો. ભાણ બાપુને મળ્યા વિના ઘરે જવાનું મન માનતું નથી, એટલે ઉદાસ બનીને જેતપુરની બજારમાં આમ તેમ આટા મારે છે. 3-4 દિવસ ગોવિંદાને આમ ફરતો જોઈ એક વેપારીની નજર ખેંચાણી. એ તો ડાહ્યું વરણ. જાણી જ ગયો કે આ માણસ કંઈક મૂંઝવણમાં છે. 3-4 દિવસ થયા બજારમાં આટાફેરા ખાય છે. મોઢા ઉપર વ્યાધિના ઓળા દેખાય છે. શેઠે અવાજ કરીને ગોવિંદાને પોતાની દુકાને બોલાવ્યો પૂછ્યું, તું કંઈક મૂંઝવણમાં હોય એમ મને લાગે છે. વાંધો ન હોય તો મને વાત કર, નીકળે તો રસ્તો કાઢીએ. ગોવિંદાએ કહ્યું, શેઠ, હું અંજાર ગામનો મોચી છું. મારું નામ ગોવિંદો. દરબાર વાણવાળાની વર્ગી પ્રમાણે આ શેવટી બનાવીને લાવ્યો છું. મારા ઘરની હતી એટલી મૂડી આ શેવટીમાં ખર્ચી નાખીને તૈયાર કરી છે. અહીં આવ્યો ત્યાં કોઈ મારો ભાવ પૂછતું નથી. ભાણ બાપુને મળવા દેતા નથી. હું બહુ દુઃખી થઈ ગયો છું. મારી કળાનો કોઈ ભાવ પૂછતું નથી. મારી આ હાલત થશે ખબર નહીં, નહીતર આવત નહીં. આજ 8-8 દિવસ થયા રખડું છું. પાસે ખર્ચીના એકેય દોકડો નથી. ખાવું શું ને જાવું કેમ, કાંઈ સૂઝ પડતી નથી. શેઠે કહ્યું, રસ્તો કાઢીએ. વિશ્વાસ બેસતો હોય તો આ શેવટી મારી દુકાને મૂકી દે. ટાણું થાય એટલે જમી જાવું મારે ઘેર, અને ઉતારો નારણ માળીને ત્યાં. કુંભાર માળી જાણ્યા અજાણ્યાને ઉતારાની ના ન પાડે. તને અજાણ્યાને મારે ઘેર ઉતારો ન આપું, પણ તારી વાર ફેર કરું. નારણ માળી બહુ ભલો માણસ છે. ભાણબાપુનો બગીચો સાચવે છે. દરબારને મેળવી દેવાની ભલામણ કરું. આમ વાત કરે છે ત્યાં જ નારણભાઈ ત્યાંથી નીકળ્યો. એટલે શેઠે બોલાવ્યો. ગોવિંદાની અધીરાએ હાથ રહી નહીં. નારણ આવ્યો એવા મુખ શેઠને પડતા અને નારણ સાથે એ વાતે વળગી ગયો. નારણભાઈ, તમે મારા બેલી થાવ. મારી 6 મહિનાની મહેનત મારી જાય છે. હું દુઃખી થઈ ગયો. ભાણબાપુને કોઈ મળવા દેતું નથી. નારણે કહ્યું કે દરબાર પાસે તો હું પણ જઈ શકું નહીં, પણ એક મોકો છે. રવિવારના રોજ દાદાની ખાંભીએ ફૂલ ચડાવવા આવે છે ને બગીચામાં રોકાય છે. મંદિરને ઓટે સારી ઘડી બેસે છે. મળવા તો કોઈને દેતા નથી, પણ વંડી ઠેકીને આવી જાતો થાય. કાં માર ખાવો પડે ને કાં પાદરું પડી જાય. તારી હિંમત હાલે તો થયું. હું સોની કજિયો કરીને તુને બાંધવા જોડીશ, પણ એ કાંઈ ધ્યાનમાં લેવાનું નથી. ગોવિંદો કહે, ભલે એમ કરું. રવિવાર દિવસે પ્રભાતના પોરમાં એ નારણ માળીએ તો બધી તૈયારી રાખી. ટાણું થતાં ભાણવાળોને સૌ ડાયરો આવ્યા. મંદિરના ઓટા ઉપર ગાદલા નાખીને સમાનમાં થયા. ત્યાં વંડી ઉપરથી ઘાત ખાતો ગોવિંદો પડ્યો. ખભા ઉપર શેવટી લઈને ભાણબાપુની જે હોય, ભાણબાપુની જે હોય એમ કરતો દોડ્યો આવે. ડાયરામાંથી હાકલ થઈ, ક્યાં ગયો નારણ? આ કોણ રજા સિવાય દોડ્યો આવે છે? ત્યાં તો ગોવિંદો બાપુની પાસે પોગી ગયો આવ્યો અને કહ્યું, બાપુ, માળીનું કામ નથી. હું હેરાન થઈ ગયો છું. મારી વાત સાંભળો. 8 મહિના પહેલા મને વર્ધી આપી છે તે શેવટી લઈને આવ્યો છું. આ મારી શેવટી સામે નજર તો કરો. મારો કસબ ને મારી કરામત તો જુઓ. બાપુ, તમને મળવા સાટું આજે 8-8 દિવસ થયા ભૂખ્યો તરસ્યો રખડું છું. મને આપના દર્શન કોઈએ કરવા દીધું નહીં. બાપુ, હું બહુ દુઃખી થઈ ગયો છું. છેવટે આ વંડી ઠેકીને આવવું પડ્યું. હવે મારો કે જીવાડો, આપ ધણી છો. દરબારને વાતની યાદ આવીને કહ્યું, ગોવિંદા, હું તને ઓળખું છું. શેવટી લઈને આવ્યો છે ને? હા બાપુ, ભલે આવ્યો. બેસ બેસ, કહેતા હસી પડ્યા.
ગોવિંદે શેવટીને ડાયરાની વચ્ચે મૂકતા જાણે એ પારિજાતનું ફૂલડું ખીર્યું કે શું. ગઈ જોઈને દરબાર ભાણાવાળાની અને ડાયરાની એક ધારી નજર એ ખૂંતી ગઈ. ધરાવ કર્યો ને પછી કહ્યું, વાહ શેવટી, વાહ ગોવિંદા, તારી કરામતને ધન્યવાદ છે. દરબાર આટલું બોલ્યા ત્યાં મામા મોહાળ શાળા બનાવી એક મોઢે વખાણ કરવા લાગ્યા. બાપુ, આવી શેવટી આપણે જિંદગીમાં જોઈ નથી. ભાણવાળાને પ્રતાપે આવી ચીજો જોવા મળે છે. જેવો બાપુનો કનૈયો ઘોડો એવી આ શેવટી. બાપુ, આ તો કોઈ દેવ કે દૂત સમજો કે કોઈ વરદાની. સાધારણ માણસનું આ કામ નહીં. કમાલ કરી છે. એલા મને કેમ વાત કરી નહીં? નહીતર હું બાપુ પાસે ન તેડી જાત. કોડો લાગે છે. આમ મેળે મેળે વાત કરવા લાગ્યા. દરબાર ભાણવાળો બોલ્યો, ગોવિંદા, તું દુઃખી થઈ ગયો. તારા શકન ફેર થઈ ગયેલા. નહીતર આવી કબુદ્ધિ અમને ન સૂજે. એમ વાતો કરતા જાય ને શેવટી જોતા જાય. નિરખીને જોતા મોજના તોરા છૂટવા લાંડ્યા ને બોલ્યા, એલા ભાઈ, કોણ છે? એટલું બોલતા તો કેટલાય ઊભા થઈ ગયા. વાળંદને બોલાવો. મારા પરણ્યાના લુગડા લાવો. કનૈયા ઘોડાને લાવો. કામદારને કહી જામદાર ખાનામાંથી મારું ઘરેણું મંગાવો. સોના મોરું નાખીને મારો ખડિયો એ મગાવો. અને બાપુનો હુકમ થતાં બધા પાટીએ પડી ગયા. માંડી ટપોટપ એક પછી એક ચીજો આવવા. કનૈયો ઘોડો પણ આવ્યો. બોટાદના બાજટ જેવી છાતી, ખારેકના ઠળિયા જેવી કાનસુરી, અંજલીમાંથી પાણીનું ટીપું હોય તોય ચૂસી લઈએ એવી તો એની મોકલી છે. ધરતી પર પગ અડ્યા ન અડ્યા એમ નટવાની જેમ નાચતો આવ્યો. કનૈયા ઉપર શેવટી માંડી. કોટિયું સરક ઝેરબંધ કાંધીને પીઠની જલ નાખીને શણગાર્યો અને શેવટી ઉપર પોતાનો ખડિયો નાખવા કહ્યું. ત્યાં ગોવિંદાની રાડ ફાટી ગઈ. બાપુ, શેવટી ઉપર કાંઈ ન રખાય. મારી કળામાં ઘોવો પડે છે. દરબાર કહે, જોતો ખરો. અથર્યો થામા, અથર્યો. અમે બધુંય સમજીને માનતા હતા. અત્યાર સુધી તો કોઈને કશી ખબર પડતી નથી કે દરબાર શું કરવા માગે છે. વાળંદને બોલાવીને ગોવિંદાની હજામત કરાવી. માળીને કહીને નવરાવ્યો અને નવા લુગડા પહેરાવ્યા. પછી હળવેકથી કહ્યું, ગોવિંદા, આ કનૈયા ઉપર તું બેસ. હું જોઉં તો મારી આંખને ટાઢક વળશે. હું જ બેસું તો મને ખબર શું પડે કે કેવાક રૂડા લાગીએ. માટે તું બેસ. અરે બાપુ, મારાથી કાંઈ એમ કનૈયા ઉપર બેસાય? ગોવિંદે કહ્યું. ત્યાં ભાણ બાપુની આંખ લાલ થઈ અને ગાંડામાં તો ખપે છે. રોવાબથી હુંકાર કરતા કહ્યું, બેસી જા, હું હુકામ કરું છું. ગોવિંદો કનૈયા ઘોડા ઉપર સવાર થયો. જોઈને તોફાને ચડેલ દરિયાના લોઢ ઉછળે એ મોજનો લોઢ ઉછળ્યો. એ ગોવિંદા, હવે ઉતરતો નહીં. એ બધુંય તારું. મને તો ગાંડો ગણીને આ બધાએ સ્વીકારી લીધો છે. રાજા હોવા છતાં રાંખ થઈને બેઠો છું. મારી પાસે બીજું કાંઈ નથી. તને શું આપું? ગોવિંદાનો શ્વાસ અધર ચડી ગયો. એ બાપુ, આમ ન કરો. દરબાર કહે, બોલમાં ગોવિંદા, વાલામાં વાલી ચીજ આપીએ ને એ જ ભોગે છે. જેવું આપીએ એવું પામીએ. તારી કળાના 200-500 રૂપિયા ન હોય માટે વેતો થા. હું રાજી છું. ગોવિંદાથી હા ના બોલાય એમ નહોતું નહીં. કનૈયા ઘોડા ઉપર બેસી રવાના થયો અને ગોવિંદો દેખાણો ત્યાં સુધી દરબાર ભાણાવાળા જોઈને એ મોઢું મરકાવતા રહ્યા. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ.